रोड नहीं तो वोट नहीं, पानी नहीं तो वोट नहीं, रोड नहीं तो वोट नहीं, पानी नहीं तो वोट नहीं, रोड नहीं तो वोट नहीं। મારું નામ ગામિત સરવિનભાઈ મગનભાઈ, ગામ નિશાના ધામાલું ફળ્યું. અમારા ગામમાં વર્ષોથી પાણીની સમસ્યા છે. પાણી ભરવા માટે બી 500 મીટર આટલું દૂર જવું પડતું છે, તો એ પાણીનું કંઈ નિરાકરણ લાવતું નહીં. ને રસ્તો હાલમાં 1 મંથ પહેલા જ રસ્તાનું કામ ચાલુ થયેલું છે, પણ પૂરેપૂરું ધામાલા ફળિયા સુધી રસ્તો બનાવવામાં આવ્યો નથી. જ્યાં સુધી એ રસ્તો ના બનાવવામાં આવશે ત્યાં અમે આ સ્થાનિક સ્વરાજની ચૂંટણી બહિષ્કાર કરીશું. અમે હું અવસુભાઈ નુરજીભાઈ કુંવર આ ગામનો એક વડીલ છું, આગેવાન છું. એને આ ગામમાં જે કામગીરી બાકી છે એ ઘણા વર્ષોથી કામગીરી કરવામાં આવેલ નથી. અમે આ રસ્તો આ જ વર્ષે મંજૂરી થયેલો સિંગળમાળથી ધામાલા અને ધામાલાથી કાકસાળા સુધી, તો બી અમારા ગામમાં ખાલી 900 મીટરનો રસ્તો, એ 900 મીટરનો રસ્તો પણ ગામમાં બોલે તો પણ કરવામાં આવ્યો નથી. એમ એટલા માટે અમે આ જે ઇલેક્શનને અમે સ્ટોપ કરીએ છીએ અને બહિષ્કાર કરીએ છીએ કે અમારા ગામમાં જ્યાં સુધી રસ્તાનું અને પાણીનું સોલ્યુશન નહીં થાય ત્યાં સુધી અમે આ મતદાન કરવાના નથી. અને અમારા ગામમાં ઘણા જ ગરીબ લોકો છે, ઘણા જ બહેનો લોકો છે, આ લોકોને ઇન્દિરા આવાસ કે સરદાર આવાસ કોઈ સરકાર તરફથી મળેલ નથી. અમારે અહીંયાથી નિશાણા જોવો હોય તો ઓછામાં ઓછો અમને 10 થી 12 કિલોમીટર પડે. અમારું એક ધામાલા અને સિંગળમાળ ફળ્યું છે. આ નિશાણા ગામથી ઓછામાં ઓછો 13 થી 14 કિલોમીટરનો અંદરનો ફળિયું બોલે. એટલે અહીંયા ખાલી જે પંચાયત મારફતે તો બી કઈ જ કામગીરી આજ દિન સુધી ગોટા મેટલિંગ કે રોડ કે કોઈ પાઇપલાઇનનું કે બોર કે કઈ જ કામગીરી હજુ સુધી કરવામાં આવી નથી. એના કારણથી અમે અત્યારે તાલુકા જિલ્લાને અમે કોઈ વખતે આવું અમે ચૂંટણી બહિષ્કાર નથી કરી, પણ અત્યારે અમે ચૂંટણી બહિષ્કાર કરવાના છે. કેમ કરવાના કે અમારો રસ્તો બોલતો હતો તો બી અમને રસ્તો નથી બનાવી આપ્યો. અમારા ગામમાં પાઇપલાઇન છે તો બી અમને પાઇપલાઇનમાં પાણી નથી કે કુવામાં પાણી નથી. એક જ કુવો છે, એક જ કુવામાંથી તો બી પાણીનો અમને તકલીફ પડતી છે. અમે જંગલમાં જે કોતર છે ત્યાં કોતરને પાણી પાવા માટે ઢોરને લઈ જતા છે. અને એના માટે અમે અત્યારે જ્યાં સુધી અમારે પાણીનો સવલત અને રસ્તાનો સવલત નહીં થાય ત્યાં સુધી અમે આ ચૂંટણી બહિષ્કાર કરશું અને કરશું જ. અને આવતીકાલે બી મામલતદારને આયોજન પત્રક પણ આપી આવશું અને અમારા ગામમાં ઇલેક્શન કરવા દઈશું નહીં. એ અમારી ગામની રજૂઆત છે સરકારને. આ સરકાર ધ્યાન આપે. અમારું આ એક બોર્ડર પર છેલ્લે લાસ્ટ ગામ છે, એને આ ખાલી મહારાષ્ટ્રના બોર્ડર પર એક લાસ્ટ ગામ છે. એક લાસ્ટ ગામમાં અમારા વિકાસ નહીં થાય તો અમે આ ચૂંટણી બહિષ્કાર કરશું. એ અમારી રજૂઆત છે સરકારને. સરકાર ધ્યાન આપે અને આ નાના ગામને, નાના ફળિયાને ધ્યાન પર આપીને વિકાસનું કામ કરે, એ જ અમારી હૃદયની વિનંતી છે.